કેમ છો મિત્રો? નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર ગુજરાતના તમામે તમામ બહેનોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. બધા પરીક્ષા આપીને આવી ગયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ફિમેલ હેલ્થ વર્કર FHW. તમારા મનમાં વારંવાર એક પ્રશ્ન આવે છે, સાહેબ મારા માર્ક્સ આટલા થાય છે. ઘણા બધાના મિત્રોના મારા ઉપર ટેલિફોનિક ફોન આવે છે. તો સાહેબ અમે અમારો મેરિટમાં આવી શકીએ? એક આશરે મેરિટ કેટલું અટકી શકે? બહુ જ મહત્વપૂર્ણ આ પ્રશ્ન છે મિત્રો, અને આ જ પ્રશ્નનો આપણે સરળતાથી જવાબ મેળવવાનો છે. પ્રથમ નંબરે તો જેટલી પણ બહેનો મારી સાથે જોડાઈ છે એ તમામે તમામ બહેનોનું નેક્સ્ટ નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જે બહેનોએ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો. જે બહેનોએ લાઈક અને શેર નથી કરી, લાઈક અને શેર આપી. સ્ટેપ બાય સ્ટેપ આ નર્સિંગ પ્લેટફોર્મ જે આપણી આ ચેનલ છે એના પર સ્ટેપ બાય સ્ટેપ આપણે દરેક વિશે વિશ્લેષણ કરતા આવ્યા છે. આપણે ઘણું બધું મટીરિયલ પણ આપણે મૂકેલું છે ઓલરેડી, બરાબર છે. આજે આપણે જે વિષય ઉપર ચર્ચા કરવાના હતા એ વિષય છે ફિમેલ હેલ્થ વર્કર. જે બહેનોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું પેપર આપ્યું છે, SMC નું પેપર આપ્યું છે, તે લોકોનું મેરિટ કેટલું અટકવાનું છે, કેટલું રહી શકે, બરાબર છે. આજે આપણે એક આશરે ચર્ચા કરવાના છે. ટોટલ જગ્યા આપણી કેટલી છે? 400+ જગ્યા છે. ટોટલ જગ્યા કેટલી છે? 400+ જગ્યા છે. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. બીજા નંબર પર કેટલી બહેનોએ પરીક્ષા આપી? અમારા સાથે જે બહેનો જોડાયા હતા તેમના તો પેપર બહુ સારા ગયા છે. અમે ઘણા બધા પ્રશ્નો ઓલરેડી પૂછાઈ ગયા છે એમની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર. એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છે. કયા કયા પ્રશ્નો આવી ગયા છે, બરાબર છે, પેપર કેવી રીતનું રહ્યું છે. હવે પ્રશ્નાર્થ એ ચિહ્ન છે કે કેટલી બહેનોએ પરીક્ષા આપી, બરાબર છે. તો ટોટલ આપણે એક અંદાજો, એક આશરે આપણે સંખ્યા લખીએ છીએ. ફોર્મ કેટલા ભરાયા છે આશરે? તો 25,000 થી 45,000 આશરે ફોર્મ ભરાયા, બરાબર છે, બરાબર છે. હવે પરીક્ષા કેટલા બહેનોએ આપી છે તે બહુ મહત્વનું છે. એટલે આપણે આશરે સરવાળો લઈ લઈએ કે 31,000 બહેનોએ પરીક્ષા આપી છે, બરાબર છે. 30,000 બહેનોએ પરીક્ષા આપી છે. એક આશરે આપણે આંકડો લઈ લીધો છે. અને જગ્યાની સંખ્યા તમને ખ્યાલ છે કે 400+ જગ્યા છે, બરાબર છે. તો કેટલું મેરિટ SC હોય, ST હોય, OBC હોય, EWS હોય કે ઓપન કેટેગરી હોય, તો કેટલા માર્ક્સ હોય તો તમારો નંબર આ પરીક્ષામાં સેવ થઈ શકે? આ બહુ જ મહત્વનો આંકડો છે. આપણે ઘણી વખત જોતા આવ્યા છે કે પેપર અલગ અલગ રીતે પરીક્ષામાં પૂછાતા હોય છે. આપને ખ્યાલ છે કે ટોટલ 100 માર્ક્સનું પેપર હતું. હવે 100 માર્ક્સના પેપરમાં આરોગ્યના જે પ્રશ્નો પૂછાયા છે, ટોટલ આશરે 65 જેટલા પ્રશ્નો હતા. 65 જેટલા
આરોગ્યના પ્રશ્નો હતા. હવે 65 જેટલા આરોગ્યના જે પ્રશ્નો પૂછાયા છે તેમાં બધા આવડી જાય એવું શક્ય નથી. આ વખત ઘણું બધું ડીપમાં ગયું છે. ઘણી વખત કેવું પૂછાતું, ફિમેલ હેલ્થ વર્કર બહેનો માટે ઈઝી ક્વેશ્ચન પૂછાતા હતા. હવે શું થાય છે કે ધીમે ધીમે જેમ સંખ્યા વધે છે તેમ ધીમે ધીમે પરીક્ષાની જે પ્રશ્નો છે જે કોમ્પ્લિકેટ બનતા જાય છે, એટલે ભારે બનતા જાય છે. એટલે 65 માંથી 65 આવવા તો અશક્ય બાબત છે. બાકીના જે માર્ક્સ છે, બરાબર છે, જે બાકીના માર્ક્સની આપણે વાત કરીએ છીએ, બરાબર છે, 35 ગુણ, બરાબર છે. બાકીના જે 35 છે જનરલ બધું પૂછાયું છે. જનરલમાં શું શું હતું આ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો અમુક જનરલ નોલેજના પ્રશ્નો હતા, બરાબર છે. અમુક પ્રશ્નો કેવા આવ્યા છે જનરલ નોલેજના છે. એમ ટોટલ 100 માર્ક્સનું પેપર છે, બરાબર છે. એમાં તમારા માટે બહુ અગત્યનું શું હતું કે માઇનસ પદ્ધતિ ન હતી આમાં, બરાબર છે. માઇનસ પદ્ધતિ હતી નહીં. હવે આપણે આનું એક એનાલિસિસ કરવું છે, આપણે એનું સજેશન કાઢવું છે. હવે આપણે અમુક પ્રશ્નો આપણે જોઈ લઈએ. જુઓ કઈ રીતના પ્રશ્નો કેવા પૂછાયેલા છે. એટલે કે આપણે સરેરાશ એનાલિસિસ જોઈએ આપણે આ પરીક્ષાનું. જો જનરલ થી આપણે શરૂઆત કરી શકીએ. આમ ઓવરઓલ આપણે જોવા જઈએ આ પરીક્ષાનું, ઓવરઓલ આશરે મેરિટ કેટલું અટકી શકે ઓવરઓલ જોવા જઈએ તો આપણે, બરાબર છે, કે માઇનસ પદ્ધતિ નથી, બરાબર છે. તો 65 માર્ક્સ થી જે બેનો 75 ની વચ્ચે છે, બરાબર છે, ખાસ તમારે યાદ રાખવાનું છે. 65 થી 75 ની વચ્ચે જે બહેનોના માર્ક છે તે બહેનોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાગવાની શક્યતાઓ રહેલી છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. બહુ જ મહત્વનું છે મિત્રો. તમારે જોઈ લેવાના છે તમારા માર્ક્સ કેટલા થાય છે. જે બહેનોના 65 થી 75 ની વચ્ચે છે તે તમામે તમામ બહેનો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે લાગવાની શક્યતા રહેલી છે, બરાબર છે. એમના માટે તો બહુ આનંદના સમાચાર છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે ઘણી બધી બહેનોના પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે. ઘણી બધી બહેનોએ મને મેસેજ બી કર્યો કે સાહેબ મારે આટલા માર્ક્સ થાય છે તો મારે લાગી શકું હું? તો તમારો એવરેજ એક રેશિયો કાઢ્યો છે 65 થી 75. હવે એના 65 થી 75 ના પણ રેશિયા આવશે મિત્રો. કેટેગરી અલગ અલગ રહેશે. એસસી કેસ્ટ રહેશે, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને ઓપન કેટેગરી. એમ અલગ અલગ કેટેગરી મુજબ અંદાજિત તમારું મેરિટ અટકશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. એટલે તમે જે તમારો જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે કેટલો રાખવાનો છે. 100 માંથી જે બહેનોને 65 થી 75 ની વચ્ચે છે તેમની લાગવાની શક્યતાઓ રહેલી છે, બરાબર છે. આપણે આ અંદાજિત આંકડો લખી દીધેલો છે, બરાબર છે, અંદાજિત રાખેલું છે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. પેપરના અનુસંધાને હું વાત કરી રહ્યો છું, કારણ કે પેપર કઈ જે ક્વેશ્ચન પેપરમાં આપ્યા છે તે મુજબ તમારું મેરિટ આટલા સુધી આવી શકે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ઘણા બધા પ્રશ્નો ઓલરેડી આપણે પેપર સોલ્યુશન પણ મૂક્યું છે તમારી આગળ, બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આ બધું અંદાજિત છે, બરાબર છે. ઘણા બધા એવા કોમ્પ્લિકેટ પ્રશ્નો હતા, આપણો તો ખ્યાલ જ છે, બરાબર છે. અને વારંવાર આ ટાઈપના પ્રશ્નો વારંવાર પરીક્ષામાં પૂછાય છે, બરાબર છે. આ જે સ્પર્ધાત્મક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે પેપર હતું, આ પેપરમાં જે રીતના પ્રશ્નો આવ્યા છે તે રીતના જે પ્રશ્નો છે એ ઓવરઓલ ઘણી વખત પૂછાતા આવ્યા છે, આપણો ખ્યાલ જ છે, બરાબર. એટલે આપણે શું કરવાનું છે, જે તમારા આટલા માર્ક્સ છે તમારા જોડે ઓલરેડી, બરાબર છે, 65 થી 75 ની વચ્ચે, એ લોકો માટે બહુ આનંદના સમાચાર છે, ખુશીના સમાચાર છે, બરાબર છે.
કાકા ઘણા બધા જે આરોગ્યના જે પ્રશ્નો છે જેમાં આપણે ઓલરેડી જોઈએ કયા કયા પ્રશ્નો છે, બરાબર છે. જુઓ તમારા પેપરમાં અમુક પ્રશ્નો એવી રીતના પૂછાયેલા છે કે ઘણા બધા બહેનોનું ઘણું બધું કન્ફ્યુઝન હતું, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે આ ટાઈપના જો પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ધીમે ધીમે થોડું પેપર કેવું છે, હાર્ડ બનવાનું છે, બરાબર છે. તમારી પેપર સ્ટાઇલ પણ થોડી હાર્ડ બનવાની છે. જે બેનો FHW કરેલું છે એ અને એમનો કોર્સ કરેલો છે એવી તમામે તમામ બહેનોને હું કહેવા માંગુ છું કે તમારે આમાં તૈયારી કયા સ્ટેજથી કરવાની છે, બરાબર છે. તમારું સ્ટેજ થોડું બદલાય છે ધીમે ધીમે ધીમે, એટલે આપણે એવી તૈયારી કરવાની છે કે જેથી ડિટેલમાં તમારા કોઈ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે તો તમે આરામથી પ્રશ્ન લખી શકો, એને ટીક કરી શકો, બરાબર છે. તે રીતના તમારી તૈયારી કરવાની રહેશે. કે હવે પરીક્ષામાં પ્રશ્નો આખી લાઈન બદલાઈ રહી છે. પહેલા સામાન્ય પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હતા કે પ્રોટીનમાંથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે, આ ટાઈપના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હતા. કે ભાઈ ચરબીમાંથી કેટલી ઉર્જા પ્રાપ્ત થાય છે. આજે એનો મોડ આખો બદલાઈ ગયો છે પરીક્ષાનો. આ ખાસ તમારે આખી લેવલ જોવાનું છે પરીક્ષાનું. ઘણી વખત તો સિમ્પલ રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હતા. WHO નું પૂરું નામ જણાવો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આવા પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં MCQ રીતે પૂછાતા હતા. હવે આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે, બરાબર છે. એટલે તમારે કોઈ બી તૈયારી કરવી હોય તો ડિટેલમાં તૈયારી કરવી પડશે, એકદમ ડિટેલમાં જોવું પડશે. તમારે યાદ રાખવાનું છે. જેમાં જુઓ SC ST OBC નું આપણે થોડું ચર્ચા કરી લઈએ, આશરે અંદાજિત કેટલું રહી શકે, બરાબર છે.